जिंदगी का भरोसा नहीं, जिक्र हैदर किया कीजिए आगे बंद भी बिस्मिल्लाहिर्रहमानिर्रहीम। આજની તારીખ છે દિમાંશ 12 એપ્રિલ 2015। અહીંયા હું મોરુંદાવા શહેરમાં છું અને માશાલ્લાહ મારા સામે ફિરોઝ કાકી છે કે જે તેને બધે ઓળખે છે અહીંયા મોરુંદાવાવાળા, તો તેને આપણે સવાલ કરીએ। ફિરોઝ કાકી છે કે જે મારા નાનીજી સાસુ થઈ, તો તેને આપણે સવાલ કરીએ। સલામુન અલૈકુમ નાની। અલૈકુમ સલામ। તો નાની બસ તમે ઓળખાણ કરશો તમારું ગુજરાતીના જોનાર માટે? હા હા, નામ ને બધું? મારું નામ ફિરોઝ બાનુ હબીબ કરીમ અને મારા સવારનું નામ અમદુસેન આસમ મંજી। જી, તમારા પિતાનું નામ? હબીબ કરીમ। માતાજીનું નામ? ખુરસાવાલજી જમાલ। તમારો જન્મ લગભગ કઈ સાલમાં થયો હતો ને કયા ગામમાં? અતુમમાંથી બેફામતીમાં થયું જે મુરુંભાઈ ખાતે? હા, મુરુંભાઈ ખાતે। હા, અને સાલ લગભગ તમને યાદ છે? 1930? હા, 1930માં છે, 1930માં। હા, લગભગ એમાં છે। હા, તો તમે જ્યારે તમારે બચપણ હતું તો અમને જાણ્યું હતું કે તમારી જમાત હતી, મેં મોહરમ હોય તો કંઈ થતું હતું, આઝાદારી બધું? હા, બધું થતું હતું। તમે ક્યાં જતા હતા મેં મોહરમમાં? મોહરમ મસ્જિદ ના, મસ્જિદ હતી કઈ રીતે અતુંગુ રહ્યા, બેફામતી રહ્યા। બેફામતીમાં નહોતું કાંઈ, પછી આવ્યા અતુંગુમાં આઝાદારી કરવાને। લગભગ કેટલી જમાત હતી તમને અંદરમાં? હા, તો એ ઠીક હતી ત્યારે છકમાં। 30 હશે, બાયડી ને 3 ને 30-40 હશે। પછી તમે પછી તમે ક્યાં એવા રહેવા ને ત્યારબાદ? પછી આમ બેફામતી તે અતુંગુ આવ્યા, પછી અતુંગુથી મુરુંબી આવ્યા રહેવા। હા, એ સાલમાં આપણી જમાતો જાતી હતી મુરુંબે ખાતે કે કેમ? હા, ઠીક હતી, જાતી હતી। એટલે મુરુંબે આવતા તાલીમ, પણ ગામડે ગામડે ના આવે। વાળો હતો મુરુંબેમાં? હા હા હા, તો મોટો મારો મસ્જિદ બહુ બાદ છે મુરુંબેમાં, મોટી બધી મોટું લકોરના। ત્યારબાદ તમે ક્યાં ઘર બદલાયો? મુરુંબે આવ્યા પછી તમે ત્યારબાદ? એટલે મુરુંબે અમે આવ્યા પછી તો મારા મર્યાદે અહીંયા જ થયા હતા ને, શાદી મારી મુરુંબેમાં થઈ। યાદ છે લગભગ કઈ સાલમાં તમારે શાદી થઈ? કંઈક કેટલા હતા મને યાદ નથી। લગભગ 50 વર્ષ કે હશે? હા, 70 વર્ષની થઈ। 70 વર્ષ। હા, મેન હા, બોલજો। અમે ભેલું બહુ જાજા વર્ષ થયા, 30 વર્ષ રહ્યા। હા, એટલે મારી શાદી થઈ ગઈ, પરબારે અમે ભેલું ગયા। મોરંડા રહ્યા થોડાક દિવસ, પછી ભેલું ગયા। હા, બહુ જાજી હતી ભેલુંમાં ત્યારે ઈચ્છકમાં। એક એક કરીને બધા હાઈ લાગી ને રહેવાનું ના થઈ ગયો તો। તો જે રસ્તો છે ખરાબ રસ્તો 100 કિલોમીટર મોરંડા આવવાની પેલું નથી, તમને અંદરમાં કેવો હતો રસ્તો? બહુ સારો હતો। સારો રસ્તો હતો? હા, બહુ બાદ હતો, આમ 2 કલાકમાં પૂગી જતા હતા। માટીનો રસ્તો હતો પણ આમ? હા હા, સારો। 2 કલાક 2.5 કલાક બસ। હા, એ તમને અંદરમાં તમે કેમાં સફર કરતા હતા? ટેક્સી પુરુષ હતી કે કેમ હતું? હા, ટેક્સીમાં। ટેક્સી પુરુષ એટલે કમ્યુનેટ હતા કે? હા, કમ્યુનેટ। પછી કોઈ હિન્દી આવે ને બિચારા કે શું જાઉં છું, હા, તો કહેશે કે જાય છે ઓલા ફલાણા કહેશે, તો આપણે જવું હોય તો પછી સાથે ચડી જાય, કોઈ જાતું હોય તો, કોઈ હિન્દી આવે ને મહેમાન આવે ને તો। તો માશાઅલ્લાહ આગલા જમાનામાં એકબીજાની મોહબ્બત વધારે હતી? બહુ હતી। મદદ કરતા હતા ને મહેમાન નવાજી બધું છે? હા, બહુ હતું, બહુ હતું। હા, બહુ સારું હતું। એકબીજાની મોહબ્બત, એકબીજાનું દેખરેખ, એકબીજાનું આમ બહુ ઓલું હતું, એમ પ્રેમ દયા ને આગળ બહુ ઓલું હતું। એમ પણ સાંભળેલું છે કે ઘણા લોકો વાત જોતા હોય કે કોઈ મહેમાન આવે, મુસાફર આવે, હા, તેઓને જમવાનું દે। માશાઅલ્લાહ, એક સારી આદત છે કોમની કે આપણે ખિદમત મરૂમ ને એમ હતું કે પેલા મહેમાનને ખવડાવો,
જી. મહેમાનની અઝાદારી સરખી કરો કે ઇમામ હુસેનનું કે છે ઓલું હતું એમ કહો કે મારે આઝાદ ઇમામ ઓલા આવે ઝિયારતમાં બધા એની તમે મહેમાનદારી સરખી ખાતે કરજો કે છે જી. તમારા વર હતા એ ક્યાં કઈ સાલમાં પોતે ગુજરી ગયા અને ક્યાં ગુજરી ગયા છે? આ વહેલુંમાં જ ગુજરી ગયા એમ કંઈક 30-40 વર્ષ થઈ ગયા ને ગુજરી ગયા 40 વર્ષ થઈ ગયા. હા તો અલહમદુલિલ્લાહ પેલું ગયેલા હતા ફાતિહા પડવા ગયેલા હતા કબ્રસ્તાને હા છોટે ફાતિહ યાદ કર્યા છે. હા સારું હા બસ ખુદા કરે હા બસ મને હવે આખરી સવાલ છે કે તમારી ઓલાદ કેટલી ને કેટલા તમારા સાફી તમારા નબાસા પોતરા કેટલા? હા એટલે મારા ઓલાદ 7 7 ઓલાદ 2 દીકરા અને 5 દીકરી છે. બધે હયાત છે કે હયાત છે પણ એક જ મારો હાઈલો ગયો હમણાં ઝાલી મામા ગુજરી ગયા? હા હા બહુ બીમાર બહુ રહેતો હતો લગભગ 3 વર્ષ થયા પછી ગુજરી ગયા કા? હા 2 વર્ષ થયા 2 વર્ષ માથે ત્યાં 2-2.5 વર્ષ અલ્લાહ તેને બક્ષી આપે ને હા બસ દવામાં નામ હા ચાલો હા ને તમારા પોતરાના ભાષા એ તમને ખબર છે બધે કેટલા છે ક્યાં છે? હા એટલે અહીંયા તનામાં છે મારી મોટી છોકરી જી હા એની 7 ઓલાદ જી હા. એક દીકરો ને 6 દીકરી અને બીજી 2 છે મારી તનામાં એક માસુમા અજીબ અલિસ્ટર નાસર ને બધા એ મારી દીકરી એના એ 5 છે જી. પછી મશહૂર રહમાન ની બીજા કઈ છે તમારી ઓલા દીકરી? હા છે દિલારા છોકરી છે મારે નામ દિલારા છે એને 4 છે અને પછી રેન્યનમાં છે તમારા રેન્યનમાં દીકરી છે? હા હા છે હા રેન્યનમાં છે એક એને રોઝીલાન 5 જે 5 ઓલાદ. ઓલાદ હા બસ તમારું શુક્રિયા અદા કરવામાં આવે છે કે તમારો ટાઈમ દે અમારા ઇન્ટરવ્યુને કબૂલ કર્યા. હા બસ અમે દુઆ કરીએ છીએ કે અલ્લાહ તમને સલામત રાખે, તમને તંદુરસ્તી આપે અને સીધા રસ્તા ઉપર રહીએ એવી અમારી દુઆ છે. અને બસ ઇન્શાલ્લાહ વાપસ આપણે ઇન્ટરવ્યુ કરશું તમારો મોકો મળ્યો તો તમારો બહુ બહુ શુક્રિયા. સલામ દેજો બધાને દુઆ છે અમારી ખુદા બધાને આબાદને સુખી રાખે હા તંદુરસ્તી દે ને એક તોફીક દે સાથે મળીને રહે. હા બસ આપણે એકબીજા સાથે મળીને રહીએ આપણે એકબીજાનો ખુદા દેવીને મોહબ્બત દે પ્રેમ દયા રાખેલા બધાને જરૂર અમે તમને દુઆથી નહીં ભૂલે અને ઇન્શાલ્લાહ બસ તમારો શુક્રિયા. અસ્સલામુ અલૈકુમ વરહમતુલ્લાહિ વબરકાતુહ. વાલેકુમ સલામ વરહમતુલ્લાહિ વબરકાતુહ.